નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શીખીશું અંગ્રેજી ભાષાના કેટલાક નમ્ર શબ્દો અને વાક્યપ્રયોગો, જેમ કે પ્લીઝ, થેન્ક યુ, સોરી અને ઘણા બધા બીજા. આ શબ્દો શાળામાં, ઘરમાં કે સામાજિક પરિસ્થિતિમાં યોગ્ય રીતે વ્યવહાર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજનો આ વિડીયો. પહેલું છે પ્લીઝ. પ્લીઝ એટલે કૃપા કરીને, પ્લીઝ. થેન્ક યુ એટલે આભાર. યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. નેક્સ્ટ છે એક્સક્યુઝ મી, માફ કરો અથવા ધ્યાન આપો. નેક્સ્ટ છે આઈ એમ સોરી, હું માફી માંગુ છું. મે આઈ હેલ્પ યુ, શું હું તમારી મદદ કરું? શું હું તમારી મદદ કરી શકું છું? મે આઈ હેલ્પ યુ. નેક્સ્ટ છે કુડ યુ પ્લીઝ, શું તમે કૃપા કરીને, આગળ તમે કંઈ પણ લગાડી શકો છો. શું તમે કૃપા કરીને મારી મદદ કરી શકો છો? કુડ યુ પ્લીઝ હેલ્પ મી, એ રીતે. નેક્સ્ટ છે વુડ યુ માઇન્ડ. તમને પસંદ છે? વુડ યુ માઇન્ડ, તમને પસંદ છે? નેક્સ્ટ છે હાઉ આર યુ, તમે કેમ છો? આઈ એમ ફાઇન, થેન્ક યુ, હું ઠીક છું, આભાર. હેવ અ નાઇસ ડે. નેક્સ્ટ છે હેવ અ નાઇસ ડે, તમારો દિવસ શુભ રહે. નેક્સ્ટ છે નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. પ્લીઝ સિટ ડાઉન, કૃપા કરીને બેસો. નેક્સ્ટ છે કેન આઈ કમ ઇન, શું હું અંદર આવી શકું? મે આઈ ગો આઉટ, શું હું બહાર જઈ શકું? ઇટ્સ ઓકે, ઠીક છે. ડોન્ટ વરી, ચિંતા ના કરો. ટેક કેર, કાળજી રાખો. નેક્સ્ટ સી યુ, જલ્દી ફરી મળીશું. સી યુ. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, હું સમજી શક્યો નહીં. કુડ યુ રિપીટ ધેટ, તમે ફરી કહી શકો છો? જો આપણને કોઈ વાત સંભળાઈ ના હોય તો આપણે કોને કહેવું હોય, તમે ફરી કહી શકો છો? તો કુડ યુ રિપીટ ધેટ. નેક્સ્ટ છે યસ ઓફકોર્સ, હા ખરેખર. નેક્સ્ટ છે નો થેન્ક યુ, નહીં આભાર. નો થેન્ક યુ. ધેટ્સ વેરી કાઇન્ડ ઓફ યુ, એ તમારી દયાળુતા છે. ધેટ્સ વેરી કાઇન્ડ ઓફ યુ, કાઇન્ડ એટલે દયા. આઈ એપ્રિશિએટ ઇટ, હું એ માટે આભારી છું. નેક્સ્ટ છે યુ આર વેરી હેલ્પફુલ, તમે ખૂબ સહાયક છો. યુ આર વેરી હેલ્પફુલ. નેક્સ્ટ છે ડોન્ટ મેન્શન ઇટ, એના વિશે બોલવાની જરૂર નથી. ડોન્ટ મેન્શન ઇટ. કેન યુ હેલ્પ મી પ્લીઝ, તમે કૃપા કરીને મારી મદદ કરી શકો? કેન યુ હેલ્પ મી પ્લીઝ. આઈ એમ હેપી ટુ હેલ્પ, હું મદદ કરવા તૈયાર છું. આઈ એમ હેપી ટુ હેલ્પ. સોરી ટુ બોધર યુ, તમને તકલીફ આપવા માટે માફ કરો. સોરી ટુ બોધર યુ. નો પ્રોબ્લેમ, કોઈ તકલીફ નથી. ધેટ્સ ઓલ રાઇટ, ઠીક છે. હાઉ કેન આઈ હેલ્પ યુ, હું તમારી કેવી રીતે મદદ કરી શકું? હાઉ કેન આઈ હેલ્પ યુ. મે આઈ બોરો ધીસ, શું હા ઉધાર લઈ શકું? બોરો એટલે ઉધાર. મે આઈ બોરો ધીસ, શું હા ઉધાર લઈ શકું? મે આઈ આસ્ક યુ સમથિંગ, શું હું કંઈક પૂછી શકું? મે આઈ આસ્ક યુ સમથિંગ. આઈ એમ સોરી, આઈ ડિડ નોટ મીન ધેટ, માફ કરો, મારો એ અર્થ ન હતો. વિથ યુ રિસ્પેક્ટ, તમામ સન્માન સાથે.
નેક્સ્ટ છે કાઇન્ડલી વેઇટ. કાઇન્ડલી વેઇટ, કૃપા કરીને રાહ જુઓ. કાઇન્ડલી વેઇટ, કૃપા કરીને રાહ જુઓ. શેલ વી બિગિન. સો આપણે શરૂ કરીએ. શેલ વી બિગિન. ઇટ્સ માય પ્લેઝર, એ મારું સૌભાગ્ય છે. આઈ એમ ગ્લેડ ટુ સી યુ, તમને જોઈને આનંદ થયો. આઈ એમ ગ્લેડ ટુ સી યુ. સોરી આઈ એમ લેટ, માફ કરો હું મોડો થયો. કોંગ્રેચ્યુલેશન, અભિનંદન. બેસ્ટ ઓફ લક, શુભેચ્છાઓ. યુ આર ડુઈંગ ગ્રેટ, તમે સરસ કામ કરી રહ્યા છો. યુ આર ડુઈંગ ગ્રેટ. નેક્સ્ટ છે હેવ અ ગુડ ટાઈમ, આનંદ માણો. હેવ અ ગુડ ટાઈમ. વોટ અ લવલી આઈડિયા, કેટલું સરસ વિચાર છે. ધેટ્સ વેરી થોટફુલ, એ ખૂબ વિચારીને કહ્યું. ધેટ્સ વેરી થોટફુલ, એ ખૂબ વિચારીને કહ્યું છે. ધેટ્સ વેરી થોટફુલ. યુ આર ઓલવેઝ વેલકમ. તમારું હંમેશા સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શીખ્યા તે બધા જ નમ્ર શબ્દો અને વાક્ય તમારું અંગ્રેજી વધુ શિસ્ત અને સરળ બનાવશે. જો તમે રોજિંદા જીવનમાં આ શબ્દોનો ઉપયોગ કરશો તો લોકો પર તમારી છાપ ચોક્કસ ઊભી રહેશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.